શરૂઆત મેષ રાશિથી આપણે કરીએ। મેષ રાશિ કે જેના અક્ષર છે અલઈ, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મેષ રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર આજે સુંદર મજાનો લાભ મળતો જણાશે। આજના દિવસની અંદર મેષ રાશિવાળા જાતકોને સંતાન સંબંધિત ચિંતા રહેતી જણાય। વિવાદવાળા કામકાજની અંદર તમને આજે સારો લાભ મળી શકશે અને મૂડી રોકાણની અંદર આજે તમને સારો ફાયદો મળે એવા સંપૂર્ણ ચાન્સીસ જણાઈ રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન ગણપતિની પૂજા કરવાથી, ભગવાન ગણપતિની આરાધના કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળતી જણાશે। મેષ રાશિવાળા જાતકોને આ સૂર્ય બુધનો જે બુધાદિત્ય યોગ થઈ રહ્યો છે વરદાન સમાન સાબિત થશે। આ લોકોને, મેષ રાશિવાળા જાતકોને, જે ખાસ કરીને 20 ફેબ્રુઆરીએ જે સવારના પૂરમાં બુધ મહારાજનું રાશિ પરિવર્તન થયું એ કેરિયરની અંદર સુંદર મજાની સફળતા અપાવશે, વિદેશની અંદર સારો લાભ અપાવશે, નોકરીની અંદર સારી સફળતા અપાવશે અને નોકરી જો નથી તો તમને નોકરી મળવાના પણ સંપૂર્ણ ચાન્સીસ બની રહ્યા છે। મેષ રાશિવાળા જાતકોએ ખાસ કરીને રોજને માટે ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરવી જોઈએ। ભગવાન ગણેશની આરાધના કરવાથી વિશેષ માત્રામાં તમને સારી સફળતા મળી શકશે, તમારા પાર્ટનર સાથેના સંબંધો સારા રહેશે અને અવશ્ય ભગવત કૃપાથી તમને સારો લાભ મળતો જણાય। વાત કરીએ વૃષભ રાશિની। વૃષભ રાશિ કે જેના અક્ષર છે બહુ, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। કૌટુંબિક મતભેદ આજે રહેવાના સંપૂર્ણ ચાન્સીસ છે। ભાગીદારીવાળા કામકાજની અંદર આજે તમને સારો લાભ મળી શકશે। તમારા પ્રભાવથી તમારા શત્રુઓ પરાસ્ત થતા જણાશે ને સંતાન પક્ષ તરફની ચિંતાઓ અવશ્ય તમે દૂર કરી શકશો। આજના દિવસની અંદર વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિને દુર્વા કહેતા, ધ્રોકળ કહેતા ધરો અર્પણ કરવાનો અને વૃષભ રાશિવાળા જાતકોએ ભગવાન ગણપતિના મંત્રનો જપ કરવાનો પોઝિટિવ રિઝલ્ટ મળશે। બુદ્ધ મહારાજનું રાશિ પરિવર્તન વૃષભ રાશિવાળા જાતકોને નવા નવા અવસરો પ્રાપ્ત થતા જણાશે। આર્થિક સ્થિતિ તમારી મજબૂત બની શકે એમ છે। વિદેશ યાત્રા જો તમારી કરવાની ઈચ્છા હોય, વિદેશ જવા ઈચ્છતા હોય તો અવશ્ય તમને સારો લાભ મળી શકે છે, પરંતુ તમારે નિયમોનું પાલન કરવાનું રહેશે, કાયદાનું પાલન કરવાનું રહેશે, નહીતર કાયદાની સકંજાની અંદર તમે આવી શકો છો અને તમારા પાર્ટનર સાથે પણ વૈચારિક મતભેદો રહેવાના સંપૂર્ણ ચાન્સીસ બની શકે છે। કયો ઉપાય કરવો જોઈએ? બની શકે ત્યાં સુધી ઓમ ગંગ ગણપતયે નમઃ, ઓમ ગંગ ગણપતયે નમઃ આ મંત્રનો વિશેષ માત્રામાં જપ કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે, તમારા કાર્યો સિદ્ધ થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાય। વાત મિથુન રાશિની કરીએ। મિથુનના અક્ષર છે ક, છ અને ગ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। નવા પરિચયથી તમને લાભ મળતો જણાશે। વાહન ચલાવવામાં તમારે પરેજી રાખવી બહુ જરૂરી છે અને માતૃપક્ષ તરફથી તમને આર્થિક મદદ મળે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે। સંતાન બાબતે તમને સારા સમાચાર મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। આજના દિવસની અંદર મિથુન રાશિવાળા જાતકોએ બને ત્યાં સુધી ભગવાન ગણેશની આરાધના અવશ્ય કરવી જોઈએ। મિથુન રાશિવાળા જાતકોને આ બુધાદિત્ય યોગના લીધે, આ બુધના રાશિ પરિવર્તનના લીધે ડગલે ને પગલે ભાગ્યમ ફલતિ સર્વત્રમ ભાગ્યનો સહકાર મળતો જણાશે। લાંબી યાત્રાઓ તમારે થઈ શકે, લાંબી યાત્રાઓમાં તમને લાભ મળી શકે અને આજના દિવસની અંદર સફળતા મળવાના સુંદર મજાના ચાન્સીસ જણાઈ રહ્યા છે। બને ત્યાં સુધી આધ્યાત્મ પ્રત્યે તમારું ઝુકાવ થશે, આધ્યાત્મમાં રુચિ વધશે અને ભગવત કાર્ય કરવાથી તમારા જીવનમાં તમને સારી સફળતાઓ મળી શકે। જીવન જીવવાનો આનંદ પરિવાર સાથે તમે રહો, પરિવાર સાથેના મતભેદોને દૂર કરો। બને ત્યાં સુધી તમારી નાની બેન હોય, તમારા ફૈબા હોય, એને ખુશ રાખવાનો પ્રયત્ન કરજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે। વાત કર્ક રાશિની કરીએ। કર્કના અક્ષર છે ડ અને હ, જેનો સ્વામી બને છે ચંદ્ર મહારાજ। કર્ક રાશિવાળા જાતકો માટે આજે યાત્રા પ્રવાસના સુંદર મજાના યોગો જણાઈ રહ્યા છે। આજના દિવસની અંદર વિવાદિત કાર્યની અંદર તમારો વિજય થઈ શકે અને નવા કામકાજની અંદર પણ તમારે લેણા દેણી બહુ જ સારી છે। ધર્મ પ્રત્યેની શ્રદ્ધામાં આજે તમને વધારો પ્રાપ્ત થતો જોવા મળી શકશે। આજના દિવસની અંદર કર્ક રાશિવાળા જાતકોએ ઓમ વિષ્ણવે નમઃ, ઓમ વિષ્ણવે નમઃ આ મંત્રનો તમારે જપ કરવો જોઈએ। અવશ્ય આપને પોઝિટિવ રિઝલ્ટ મળશે ને તમારા કાર્યો સિદ્ધ થતા જણાશે। વાત કર્ક રાશિના જાતકોને બુધના રાશિ પરિવર્તનની કરીએ। બુધ મહારાજના રાશિ પરિવર્તનના લીધે કર્ક રાશિવાળા જાતકોએ ક્યાંક ને ક્યાંક માનસિક સમસ્યાઓનો સામનો કરવો પડશે। મહેનત વધારે, ફળનું પ્રમાણ ઓછું મળી શકે એમ છે। આ સમયગાળાની અંદર બને ત્યાં સુધી પૈસાના મામલામાં સમજી વિચારીને નિર્ણય લેજો, નહીતર સમસ્યા સર્જાઈ શકે એમ છે। ભગવાન ગણપતિની આરાધના, ભગવાન ગણપતિની ઉપાસના, ભગવાન ગણપતિની વિશેષ માત્રામાં
પૂજા તમને વિશેષ લાભ આપી શકે। અથર્વ શીર્ષનો રોજને માટે પાઠ કરજો, અવશ્ય ભગવત કૃપા થશે ને તમને સુંદર મજાનો લાભ મળતો જણાશે। વાત કરીએ સિંહ રાશિની। સિંહ રાશિ કે જેના અક્ષર છે મને ટ, જેનો સ્વામી બને છે સૂર્ય મહારાજ। સિંહ રાશિવાળા જાતકો માટે આજે સમાજની અંદર જે કોઈ પણ તમે સામાજિક કાર્ય કરશો એમાં તમારી લોકપ્રિયતા જળવાઈ રહેશે। માનસિક શાંતિનો આજે અનુભવ થતો જણાય ને મહેમાન અને સ્નેહીજનો સાથે મિલન મુલાકાત થાય, મુલાકાત તમારા માટે લાભદાયી રહેશે। વ્યાપારી બાબતની અંદર મધ્યમ માત્રામાં આજે તમને ફળ પ્રાપ્ત થતું જણાશે। આજના દિવસની અંદર સિંહ રાશિવાળા જાતકોએ ગાયત્રી મંત્રનો જપ કરી માં ગાયત્રીની ઉપાસના કરવી જોઈએ, સુંદર રિઝલ્ટ મળી શકે। બુધનું રાશિ પરિવર્તન સિંહ રાશિવાળા જાતકો માટે વ્યાપારની અંદર પ્રગતિ મળી શકે છે, નવા નવા અવસરો પ્રાપ્ત થઈ શકે એમ છે। માનસિક તણાવ અને ચિંતામાંથી તમને મુક્તિ મળી શકે એમ છે અને જીવન સાથીનો તમને સંપૂર્ણ સહયોગ પ્રાપ્ત થતો જણાશે। સંતાન પક્ષ તરફથી તમને શુભ સમાચારની પ્રાપ્તિ થઈ શકે અને સમાજમાં યશ, માન, પ્રતિષ્ઠા સુંદર મજાના પ્રાપ્ત થતા જણાશે। વાત કરી લઈએ કન્યા રાશિની। કન્યાના અક્ષર જે પઠ અને હણ, જેનો સ્વામી બને છે બુધ મહારાજ। મનગમતા કામકાજની અંદર તમારી રુચિ વધતી જણાશે। શત્રુઓ પક્ષ તરફથી તમારે લાભ મળી શકે। આર્થિક સમસ્યાઓ તમારી હળવી બનતી જણાય ને આજે વિવાદિત કાર્યની અંદર વિજય મળતો જણાશે। કયો ઉપાય કરવો જોઈએ? કન્યા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી મગનું દાન કરવું જોઈએ, પોઝિટિવ રિઝલ્ટ મળશે। કન્યા રાશિવાળા જાતકોને બુધનું રાશિ પરિવર્તન સુંદર મજાની તરક્કીના અવસરો પ્રાપ્ત કરીને આવ્યા છે। તમારા જીવનની અંદર યશ, માન, પ્રતિષ્ઠા સારા એવા મળશે। તમારા કાર્યોની અંદર તમારી રુચિ વધતી જણાશે ને એ કાર્ય રુચિ વધતા વ્યાપારની અંદર પણ સુંદર લાભ મળી શકે। ઓમ ગમ સ્વાહા ગમ સ્વાહા ગમ સ્વાહા આ મંત્રનો જપ અવશ્ય બુધના રાશિ પરિવર્તનમાં તમને પોઝિટિવ રિઝલ્ટ આપી શકશે। વાત તુલા રાશિની કરીએ। તુલાના અક્ષર જે રને ત, જેનો સ્વામી બને છે શુક્ર મહારાજ। તુલા રાશિવાળા જાતકો માટે વ્યવસાયની અંદર મહત્વના કામકાજ થતા જણાશે। આજના દિવસની અંદર જીવન સાથી સાથે મતભેદ રહેતો જણાય ને યાત્રા પ્રવાસની અંદર થોડા ઘણા વિઘ્નો આવવાના પણ સંપૂર્ણ ચાન્સીસ છે। મહત્વાકાંક્ષા પૂર્તિનો આજે સુંદર મજાનો અવસર તમને પ્રાપ્ત થઈ શકશે। તુલા રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર પોઝિટિવ ફાયદો મળે, સારું રિઝલ્ટ મળે માટે ગાય માતાની સેવા અવશ્ય કરવી જોઈએ। તુલા રાશિવાળા જાતકોને બુધ મહારાજનું રાશિ પરિવર્તન જીવનની અંદર ઘણો બધો લાભ લઈને આવેલું છે। આ સમયગાળાની અંદર તમે તમારા કાર્યોને અવશ્ય સિદ્ધ કરી શકશો। નોકરિયાત વર્ગને પદોન્નતિ થઈ શકે, ધન લાભના નવા નવા માર્ગો ખીલતા જણાશે ને આ સમયની અંદર વધારે મહેનત ફળનું પ્રમાણ પણ તમને સારું મળી શકે એમ છે। કારોબારની અંદર, વ્યવસાયની અંદર વિસ્તાર થઈ શકે અને દાંપત્ય જીવનમાં ઘણી બધી ખુશીઓ તમને પ્રાપ્ત થઈ શકે। રોજ ભગવાન ગણેશની આરાધના વિશેષ માત્રામાં સફળતા આપશે। દર્શક મિત્રો, જેને બુધની સમસ્યા હોય ને એને ગણપતિની ઉપાસના, ગાયત્રી મંત્રનો જપ અવશ્ય કરવો જોઈએ, બેસ્ટ રિઝલ્ટ મળી શકે। વાત વૃશ્ચિક રાશિની કરીએ। વૃશ્ચિકના અક્ષર જે ન ને ય, જેનો સ્વામી બને છે મંગળ મહારાજ। મૂડીરોકાણની અંદર લાભ મળવાના સંપૂર્ણ ચાન્સીસ છે। કોન્ફિડન્સ લેવલની અંદર તમારે વધારો થતો જણાય। કુટુંબની અંદર તમે કાર્ય કરશો તો એનાથી વિશેષ પ્રકારના યોગ બની શકે ને યાત્રાની અંદર તણાવ, ચિંતાનું વાતાવરણ રહેતું જણાશે। વૃશ્ચિક રાશિવાળા જાતકોએ આજના દિવસની અંદર બને ત્યાં સુધી વિષ્ણુ ભગવાનને તુલસીનું પાન અર્પણ કરવું જોઈએ, સાથે સાથે વિષ્ણુ ભગવાનના 1108 નામનો જપ કરવો જોઈએ। વિશેષ માત્રામાં લાભ મળતો જણાય। વૃશ્ચિક રાશિવાળા જાતકોને બુધનું રાશિ પરિવર્તન ક્યાંક ને ક્યાંક આ સમયગાળામાં થોડીક સમસ્યાઓ વધારશે। બને ત્યાં સુધી તમારા વાણી વિલાસ ઉપર ધ્યાન રાખજો। ક્યાંક ને ક્યાંક વાણીની અંદર ઉત્પન્ન થયેલા શબ્દો તમારા જીવનમાં તમને સમસ્યા ઉત્પન્ન કરાવી શકે એમ છે। પૈસાની લેવડ અને પૈસાની દેવડ આ બંનેમાં કાળજી રાખવી બહુ જ જરૂરી રહેશે। ઉત્તમ પ્રકારનો લાભ પ્રાપ્ત કરવા માટે કિન્નરને સંપૂર્ણ શણગારનું દાન અર્પણ કરજો। બને ત્યાં સુધી અઠવાડિયામાં એકવાર કોઈ પણ મંદિરની અંદર જવાનું, દર્શન કરવાના, બહાર બેઠેલા ગરીબ વ્યક્તિને ભોજન કરાવવાનું, પોઝિટિવ રિઝલ્ટ તમને મળી શકશે। કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ। હલો હલો હેલો, જય ગણેશ। જય ગણેશ મુકુંદભાઈ। હાજી, હા, મારે મારા બાબા વિશે પૂછવું છે। હા, કાલે પણ લાગ્યો તો પણ વાત ન થઈ શકી। 20/2/1999 સમય સાંજે 7:39। ઓકે। કાલે બર્થડે અને એનું ભવિષ્ય કેવું રહેશે અને લગ્નના સારા યોગ ક્યાંથી ચાલુ થાય? જો પહેલી વાત તો એવી છે કે ગઈકાલે એનો બર્થડે ગયો તો એમને ગઈકાલના બર્થડેની વાસી બર્થડેની ઘણી બધી શુભકામનાઓ।
એમના જીવનમાં સારી પ્રગતિ કરે, એમના કાર્યો સિદ્ધ થાય તેવી ભગવાન સિદ્ધિવિનાયકના ચરણકમલમાં પ્રાર્થના સાથે મારા તરફથી, ભવિષ્ય દર્શન ટીમ અને VTV પરિવાર તરફથી એમને શુભકામના. હવે વાત એના વર્ષની કરીએ. બેન, એના જન્માક્ષરમાં ચંદ્ર શનિનો વિષયોગ લાભ ભાગ્યસ્થાનની અંદર છે. મેષ રાશિનો શનિ છે. શનિ છે ને એ કર્મનો કારક ગ્રહ છે. જે વ્યક્તિ જેવા કર્મ કરે એનું ફળ શનિ આપવા માટે બંધાયેલો છે. હવે શનિ નીચસ્થ હોય એનો મતલબ એમ કે કર્મ કરવાનું ફળ એને ઓછું મળે. અત્યારે ગોચરમાં કુંભ રાશિમાં શનિ મહારાજ ચાલે છે, એટલે કે સૂર્ય ઉપર શનિ મહારાજનું ભ્રમણ ચાલે છે, જે સંઘર્ષ યોગનું સર્જન કરે. 2025 સુધીનો સમય થોડોક એનો તકલીફવાળો છે, જેના લીધે થોડી ઘણી સમસ્યા રહે, પણ ટેન્શન નહીં લેવાનું. એને કહેવાનું રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. ઉચ્ચનો શુક્ર છે, પૈસાનું સુખ સારું આપશે. સ્વગૃહી ગુરુ મહારાજ છે. એવું કહેવાય છે કે યસ્ય કેન્દ્રે બૃહસ્પતિ, જેના કેન્દ્રની અંદર ગુરુ મહારાજ હોય, જેની કુંડલીની અંદર ગુરુ મહારાજ બલવાન હોય, એ કુંડલીના દરેક પ્રકારના દોષોને નષ્ટ કરે છે. અને ગુરુ મહારાજ સ્વગૃહી છે, એટલા માટે ચિંતા ન કરો, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. રોજ વિષ્ણુની ઉપાસના કરવાથી પોઝિટિવ લાભ મળી શકે ને એના જીવનમાં સારો લાભ મળતો જણાય. બુધ અસ્તનો છે. બુધ અસ્તનો હોય ને એટલે હંમેશા એલર્જીની સમસ્યા કરાવે, વાણીને લગતી સમસ્યા ઉત્પન્ન થાય, ગણિતને લગતી સમસ્યા ઉત્પન્ન કરાવડાવે. માટે બને ત્યાં સુધી ભગવાન ગણપતિની આરાધના અવશ્ય કરે, પોઝિટિવ રિઝલ્ટ મળી શકશે. કોલર મિત્ર સાથે વાત કરીએ, સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ, જય ગણેશ. હાજી, મારા બાબા માટે પૂછવાનું છે. નામ, તારીખ, સમય અને સ્થળ. દર્શન નામ છે. જન્મ તારીખ? 27/11/2001. સમય? સમય બપોરે 4 સાંજે 4:10. જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એને ક્યાંય કામનું ઠેકાણું પડતું નથી. જ્યાં જાય અઠવાડિયું 15 દાડા માન ટકે, ક્યાંય કામનું ઠેકાણું નહીં પડતું. જો પહેલી વાત તો ગુરુ રાહુનો વિપ્ર ચાંડાલ યોગ પરાક્રમ સ્થાનમાં છે. ભાગ્યમ ફલતી સર્વત્રમ. જે વ્યક્તિને ભાગ્યનો સહકાર મળે ને એ વ્યક્તિ જીવનમાં બધી વસ્તુ કરી શકે. હવે આના ભાગ્યસ્થાનમાં જ પ્રભુ કેતુ મહારાજ બિરાજમાન છે, જેના લીધે મહેનત કરવા છતાં અમુક સમયે ફળનું પ્રમાણ ઓછું મળે. ઈચ્છાઓ મોટી મોટી છે, પૂરી નથી થતી. ઓલરેડી દશમ સ્થાનની અંદર મકર રાશિનો મંગળ બેઠો છે, વૃષભ રાશિના શનિ મહારાજ બિરાજમાન છે, મેષનો ચંદ્રમા છે અને બુધ મહારાજ પોતે અસ્તના છે. બુધ મહારાજ અસ્તના છે એટલે અમુક સમયે વાણીમાં કર્કશ શબ્દનો પ્રયોગ પણ થઈ જાય છે. રોજ સવારના પૂરમાં બને ત્યાં સુધી ગાયત્રી મંત્રના 108 વખત જપ કરવાના કહેજો, પોઝિટિવ રિઝલ્ટ મળશે. રોજ સવારના પૂરમાં સૂર્યને જલ ચડાવવાનું કહેજો, એનાથી વિશેષ માત્રામાં ફાયદો મળશે. બને ત્યાં સુધી કોઈ પણ સ્મશાનની અંદર પીવાના પાણીની વ્યવસ્થા કરવાનું કહેજો, એનાથી વિશેષ માત્રામાં લાભ મળી શકે. અને કેતુ મહારાજ ભાગ્યસ્થાનમાં છે એટલે પશ્ચિમાભિમુખ શિવાલયની અંદર ધજાનું દાન કરવાનું કહેજો, એનાથી ભાગ્યનો સહકાર મળશે અને સુંદર મજાનો લાભ મળી શકે. વિપ્ર ચાંડાલ યોગની પૂજા કરાવી, ગુરુનો ઓરિજિનલ પોખરાજ પહેલી આંગળીની અંદર 4.5 થી 5 કેરેટનો ધારણ કરાવી લેજો, અવશ્ય સુંદર લાભ મળી શકશે. કાર્યની અંદર પ્રગતિ પ્રાપ્ત થતી જણાશે. વાત દર્શક મિત્રો કોલર મિત્ર સાથે કરીએ, એની સમસ્યાનું સમાધાન મેળવવા પ્રયત્ન કરીએ. હલો હલો, જય ગણેશ. જય ગણેશ. મુકુંદભાઈ બોલો પ્રભુ. હવે પ્રભુ, આપણે મારી દીકરી માટે પૂછવું હતું. તમારી દીકરીનું શુભ નામ શું છે? જીનલ. જન્મ તારીખ? 26/5/1997. જન્મનો સમય? 10:31 રાત્રે. 22 અને 31. જન્મનું સ્થળ? અમદાવાદ. શું પ્રશ્ન હતો? એક તો એનો એક વિદેશ યોગ માટે પૂછવું હતું ને એના લગ્નનો યોગ ક્યારે બને? જુઓ, પહેલી વાત એવી છે કે એમના ધન લગ્નની કુંડલી છે. ધન લગ્નની કુંડલીની અંદર શનિ કેતુનો શ્રાપિત દોષ ચોથા સ્થાનની અંદર છે. સૂર્ય અને શુક્ર બિરાજમાન છે છઠ્ઠા સ્થાનની અંદર. ત્રીજી દ્રષ્ટિ શનિની સૂર્ય ઉપર, ત્રીજી દ્રષ્ટિ શનિની શુક્ર ઉપર પડે છે. સારી વસ્તુઓ પ્રત્યેનું આકર્ષણ રખાવે. ભાગ્યસ્થાનમાં મંગળ મહારાજ છે, સાયન્ટિફિકલી રીઝન દ્વારા વસ્તુ ઉપર વિશ્વાસ બેસે, બાકી ભરોસો ના બેસે. ગુરુચંદ્રનો ગજકેશરી યોગ છે, જ્યાં જાય ત્યાં પૈસાની સુખાકારી સારી મળે, એટલે કે જેના ઘરમાં જશે ત્યાં 100% એ વ્યક્તિને લાભ અપાવશે. એટલી દીકરી ભાગ્યશાળી છે. તમારા ઘરે પણ એના જન્મ પછી તમને લાભની શક્યતાઓ વધી ગઈ. હવે ઓલરેડી આમના જન્માક્ષર જોઈએ તો જન્માક્ષર મુજબ આમનો લગ્ન માટેનો યોગ મિથુનના ગુરુની અંદર એટલે કે 2025ની સાલની અંદર ચાલુ થવા જઈ રહ્યો છે. અત્યારે રાહુની મહાદશામાં બુધની પ્રત્યંતર દશા છે. બને ત્યાં સુધી અત્યારે લગ્ન માટેનો નિર્ણય ન લેવો જોઈએ, નહીતર થોડીક સમસ્યાઓ સર્જાઈ શકે.
જન્માક્ષર મુજબ જોવા જઈએ તો આમને વિદેશ યોગ સારામાં સારો છે. વિદેશ માટે જો પ્રયત્ન કરવામાં આવે, લંડન માટે પ્રયત્ન કરવામાં આવે, અમેરિકા માટે પ્રયત્ન કરવામાં આવે અને ખાસ કરીને કેનેડા માટે પણ જો પ્રયત્ન કરવામાં આવે તો બેટર રિઝલ્ટ મળી શકે અને એના દ્વારા પોતે વિદેશની અંદર સ્થાયી પણ થઈ શકે એવા સંપૂર્ણ યોગો જણાઈ રહ્યા છે. ઉપાયની અંદર શનિ કેતુના શ્રાપિત દોષ અને દ્રષ્ટિ દ્વારા થતા સંઘર્ષ યોગની પૂજા કોઈ પણ ભૂદેવ પાસે આપ અવશ્ય કરાવી લેજો, જેથી પોઝિટિવ રિઝલ્ટ મળતું જણાશે.